તમે? હું તો 20 વર્ષ પહેલા આવેલી 20 વર્ષથી અહીંયા આવો છો. તમે ક્યાં રહો છો? રાજકોટ. રાજકોટ રહો છો. મંદિર વિશે કઈ જાણો છો તમે કે? ના, અમે પેલા આવતા ને ત્યારે આમ એટલું બધું ઊંચાઈ નહોતી મંદિર. બરાબર. એમ કે છે એક ધારા જોવે ને તો માતાજી આખું પટપટ આવે છે ને માતાજી નું સાક્ષાત સત્ય છે. શક્તિપીઠ કહેવાય. શક્તિપીઠ છે. 51 પીઠમાં આ શક્તિપીઠ આ શક્તિપીઠ છે. એક તો આપણે જે પાકિસ્તાન ની અંદર છે એ, હા, ઈ છે. અને એનું આ શક્તિપીઠ છે. હાય ગાઈસ, તો મેં હું સોનુ, રાત એક રે સોનુ તો પૂછું ટ્રાવેલર. તો આજે હું તમને કઈક એવી હિડન જગ્યાએ લઈને આવ્યો છું જે છે આપણા ગુજરાતની અંદર અને ચોટીલાની બાજુમાં 11 કિલોમીટરના અંતરે, અને કઈક એવું હિડન લોકેશન છે કે તમને નેપાળની ફિલિંગ લાવશે ગાઈસ. તો સાચે મેં અંદર એન્ટર થઈને જોયું તો ગાઈસ એકદમ નેપાળી ફિલિંગ લાગી મને, કે આપણે નેપાળના કોઈ પણ મંદિર આવી ગયા એવી ફિલિંગ આવી છે ગાઈસ. તમે જે જોવો છો પાછળ જે છે હિંગળાજ માતાનું મંદિર છે, અને ભવ્ય મૂર્તિ છે, એકદમ બહુ મોટી મૂર્તિ છે માતાજીની. અને એવું કહેવામાં આવે છે કે આ પાકિસ્તાનની અંદર જે બલુચિસ્તાન છે ત્યાંનું એક આ શક્તિપીઠ છે. તો ગાઈઝ, ચોટીલાથી તમે નીકળો તો અહીંયા જરૂર આવજો, અહીંયા આવવાનું ભૂલશો નહીં, કેમ કે 11 કિલોમીટરના અંતરે તો ગાઈઝ 10 થી 15 મિનિટ આવવાનો રસ્તો છે. એકવાર જરૂરથી મુલાકાત લેજો આ મંદિરની. એકદમ મસ્ત મંદિર છે, નેચર વ્યૂ સારો છે, અને અહીંયાનું લોકેશન પણ બહુ મસ્ત છે. ચલો ગાઈઝ, તમને મંદિર બતાવું અને એના ઇતિહાસ વિશે આપણે જાણીએ કે શું આનો ઇતિહાસ છે. તો ચાલો ગાઈઝ, આપણે જઈએ મંદિરની અંદર. ગાઈઝ, ચોટીલાથી નીકળવાનું હતું એટલે માં ચામુંડમાના પર દર્શન થઈ ગયા છે. અને આવો કઈક રસ્તો છે, તમે જોવો છો બંને બાજુ એકદમ સિંગલ પટ્ટીનો રસ્તો છે. અને હું ને મારો ફ્રેન્ડ આશીષ બંને બાઇક લઈને નીકળી પડ્યા. તો ચાલો ગાઈઝ, માં હિંગળાજ માના દર્શને. તો ગાઈઝ, હું અને આશીષ બંને આજે આવી ગયા છીએ હિંગળાજ માતાજીના મંદિરે. અને આ છે હિંગળાજ માતાજીના મંદિર જવા માટેનો રસ્તો. મંદિરના ગેટની અંદર એન્ટર થતા જ છે હર્ષેશ્વર મહાદેવનું મંદિર છે. આ તમે જોઈ શકો છો, જે છે હર્ષેશ્વર મહાદેવનું મંદિર. અને આવો કંઈક રસ્તો છે માતાજીના મંદિરથી જવા માટેનો. અહીંયા પીવાનું પાણી છે, આ જુઓ તમે. ગાઈઝ, એવું કહેવાય છે કે એક મંદિર પાકિસ્તાનની અંદર છે. જે લોકો પાકિસ્તાન ના જઈ શકતા હોય તો એ લોકો અહીંયા પણ આવી શકે છે. હિંગળાજમાનું મંદિર આ એનું શક્તિપીઠ જ છે. આ તમે જુઓ, મહામાયા હિંગળાજ માતાજીનું મંદિર, પ્રાગત્ય શક્તિપીઠ મંદિર. આવો કંઈક એન્ટ્રન્સ છે. ભાઈ, નેપાળમાં ઘૂસી ગયા એવું લાગે છે મને તો. એકદમ નેપાળી ટાઈપ લાગે છે. દેખો છો, આ મનસુખગીરી બાપુની ગાદી છે અહીંયા. અને જો ગાઈઝ, આ કંઈક લોકેશન છે આવું. અને ચોટીલાથી થોડે તમે દૂર આવશો એટલે કાળાસર ગામ છે. કાળાસર ગામની થોડેક જ નજીક છે આ મંદિર છે, તમે જુઓ છો. આવો કંઈક એન્ટ્રન્સ છે મંદિરનો. બાજુમાં જ એકદમ આટલી મોટી મૂર્તિ તમે જુઓ છો, જે છે હિંગળાજ માતાજીની મૂર્તિ. અને દરવાજાની અંદર એન્ટર થતા જ એક મોટો બેલ છે. તો ગાઈસ, આવો કઈક ગેટ છે મંદિરનો. અને ગેટની અંદર એન્ટર થતા છે મોટો એકદમ બેલ છે. અમારા ગુજરાતીમાં ટોકરો કહેવાય ને, મોટો ટોકરો છે. તો ચાલો ગાઈસ, આપણે પણ ટોકરો વગાડી લઈએ. તો ગાઈસ, વજન બહુ વધારે હતો ટોકરાનો. આપણે પણ ટોકરો વગાડી લીધો છે. ટ્રાય કરે છે ટોકરો વગાડવાની, પણ ટોકરો એટલો બધો વજન વાળો છે કે નથી વાગતો.
ગાઈસ માન ટોકરો વાગ્યો આપણાથી. બા મોટા આટલામાં થાકી ગયો મારો ભાઈ. શું કરવાનું, ચોટીલા ચડી રહ્યા તે. જો તમે જોઈ શકો છો આ છે માતાજીનું મંદિરના પગથિયા હિંગળાજમાંના. કંઈક આવું લોકેશન છે. આમ તો ચોટીલા જેવું જ લાગે છે, કેમ કે પગથિયા જોઈને એવું લાગે છે કે ચોટીલાની યાદ આવી ગઈ. અમારો આશીષ તો પહેલાં દોડીને પહોંચી ગયો ઉપર. થાકી જવાય એવું છે. થોડા પગથિયા હતા પણ તો પણ થાકી ગયા. આ છે માતાજીનો ઇતિહાસ. આ છે માતાજીના મંદિર ઉપર જવા માટેનો રસ્તો અને અહીંયાથી આપણે ઉપર જઈશું. છે ગણપતિ દાદા. ગણપતિ દાદા પહેલાં જ હોય હંમેશા. તો ગાઈસ આ છે હિંગળા માતાજીનું મંદિર જે મારી પાછળ તમે જુઓ છો. આવી કંઈક મૂર્તિ છે અને અહીંયાથી નીચે જવા માટેનું ભોંયરું છે જ્યાં માતાજી સૂતેલી અવસ્થામાં છે. તો આપણે એ પણ જોઈશું. દેવેન્દ્રગીરી બાપુ પાસે થોડું ઘણું જાણીશું જે માતાજી વિશે જાણે છે. તો ચાલો આપણે મળીએ દેવેન્દ્રગીરી બાપુને. બોલો બાપુ, શું જાણો છો તમે? જય માતાજી. આપણે માતાજીનું જે મુખ્ય શક્તિપીઠ બલોચિસ્તાનમાં છે અને અહીંયા વિક્રમ સંવત 1630થી માતાજીનું અંદર ગુફામાં સ્થાનક છે. અને આપણે મંદિર જે છે એ ચોટીલાથી 11 કે 12 કિલોમીટર આશરે કાળાસર ગામ નજીક છે. તો બધા દર્શનાર્થીઓને વિનંતી કે માતાજીના દર્શનનો લાભ લે અને સર્વ તમામ માઈ ભક્તો તથા પરિવારને જય માતાજી, જય શ્રી રામ. ધન્યવાદ બાપુ તમારો. અને તમે આ મંદિર વિશે જણાવ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. અને આનું એવું કહેવામાં આવે છે કે આનું શક્તિપીઠ છે હિંગળાજ માતાનું. અને એક આપણે બલુચિસ્તાન જે પાકિસ્તાન મુખ્ય શક્તિપીઠ આપણે 52 જે છે એમાંનું એક શક્તિપીઠ જે છે એ બલોચિસ્તાન. એ ટાઈમે સિંધ કહેવાતું, બરાબર. પણ આઝાદી પછી ભારત આઝાદ થયું, પાકિસ્તાન અલગ થયું, ત્યારે એ બલોચિસ્તાન કહેવાય છે. એ ટાઈમે બધો સિંધ પ્રદેશ કહેવાતો. ત્યાં હજી મકરાણના પહાડમાં આજ પણ માતાજી હાજરા હજુર છે. ત્યાં માતાજીનું સ્થાનક હજી પણ છે. બરાબર. ધન્યવાદ બાપુ તમારો. જય માતાજી. જય માતાજી. ભોયરામાં આવી ગયા છે હવે. હું અને આશીષ બંને ભોયરાની અંદર આવી ગયા છે. ભોયરું બહુ બડા તો ભૂલભુલૈયા જેવું લાગે નહીં? તો ગાઈસ આ છે માતાજીની મૂર્તિ જે શયન અવસ્થામાં છે, સૂતેલી અવસ્થામાં છે. અને તમે બાજુમાં જોઈ શકો છો ચીપિયો છે, ત્રિશૂલ છે અને શંખ છે જે માતાજીએ માયાગીરી બાપુને આપેલું હતું. આવવાનો રસ્તો છે અને અહીંયાથી બહાર નીકળવા માટેનો રસ્તો છે. માયાગીરી બાપુ 1621ની સાલની અંદર ફરતા ફરતા અમર ગુફાના સ્થાને પહોંચ્યા હતા. એ સમયે આ ગુફાની અંદર અમરનાથ સ્વામી કરીને એક સંત હતા જે આની અંદર તપસ્યા કરતા હતા. અને માયાગીરી બાપુ અમરનાથગીરી બાપુને પોતાના ગુરુ માનીને એમની સેવામાં લાગી ગયા હતા. અને સેવામાં 9 વર્ષનો સમયગાળો ક્યારે વીતી ગયો એ ખબર જ ના પડી. અને પછી માયાગીરી બાપુએ અમરનાથગીરી બાપુ પાસેથી આજ્ઞા માંગી કે મારે હિંગળાજમાં પાસે જવું છે. બધું જ કામકાજ મૂકીને શાંતિનો અનુભવ ન હોય તો આ મંદિરે આવી જજો.
ચોટીલાથી ખાલી થોડાક જ કિલોમીટર દૂર છે, 11 કિલોમીટર જ ખાલી દૂર છે. અને આ લોકેશન ઉપર તમે આવશો એટલે તમને એવું લાગશે કે ના કંઈક શાંતિનો અનુભવ થાય છે, કંઈક આમ મતલબ ઘણા દિવસોથી થાકી ગયેલા હોય અને એકલું અનુભવ હોય તો તમારે તો આ લોકેશન બેસ્ટ છે. અહીંયા એટલી બધી શાંતિ છે અને નેચર વ્યૂ એટલો બધો સારો છે કે તમને ખૂબ જ મજા આવશે અહીંયા બેસો. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવો કંઈક રસ્તો છે જવા માટેનો, કાચો રસ્તો છે. જઈ ઉપર શું છે જોઈ, થકવાડી દીધા હો દેતો હોય યાર. પાછળ અહીંયા કંઈક આવો અઘરો રસ્તો છે જ્યાંથી અમે ચડીને આવ્યા છીએ. ચડતા તો ચડાઈ ગયું છે, હવે થાય સાચું. હવે ઉપર કઈ છે એલા કે એમને એમ જઈએ આપણે? નકરા મને તો પથ્થર દેખાય છે, બીજું કોઈ દેખાતું નથી. જોજો હોળીએ ચડાવી ન દેતો કે અમે તો આવી ગયા હે, પણ તમે નો આવતા ભાઈ, કેમ કે ચડતા તો ચડાઈ ગયું છે, હવે ઉતરવામાં ડખો થાય છે. હા, એક તો જો બૂટે લપસણા છે, એમાં જો પગ લેપશો તો સીધા નીચે ગરી ગયા. આનું શું રહસ્ય? તમે જે આ પથ્થર મૂકો છો? બધા ઘર બનાવ્યું. નહીં એટલે એમ આપણે ચણીએ ને એટલે મકાન થઈ જાય આપણું. એટલે ટૂંકમાં આપણે પથ્થરની ઉપર પથ્થર મૂકીએ એટલે આપણું ઘરનું મકાન થઈ ઘરનું જાય. મકાન બની જાય, એવું છે એમ ને? ત્યાં ચોટીલા ચોટીલા મેં ઘણી બધી જગ્યાએ જોયું છે એટલે મેં કીધું ઘરના મકાન નહીં તો થઈ જાય. એવું છે. બરાબર. તો બેને જેમ કીધું એમ કે આ પથ્થરની ઉપર પથ્થર મૂકવાથી આપણે ઘરનું ઘર ના હોય તો મકાન બની જાય, એવું કહેવામાં આવે છે. કે આ જે પથ્થર ઉપર પથ્થર જે મૂકેલા છે તો એ તમે જુઓ, બધાએ પોતપોતાની આમ મતલબ એક આખી લાઈન બનાવી છે. આપણી આશા પૂરી થાય ટૂંકમાં, કે આપણે મકાનની આશા હોય કોઈ તો મકાનની આશા પૂરી થઈ જાય આપણે. કેટલા બંગલા બનાવવા તારા? 4 માળ બનાવવાનો. 4 માળનો બનાવવાનો? 3 છે. આ બધા એવું કહે છે પથ્થર ઉપર પથ્થર મૂકવાથી બંગલા બની જાય, તો આપણે બંગલો બની નાખી તારા. હાલો, આપણો બંગલો પડી ગયો, બંગલો બનવા પહેલા જ પડી ગયો. તો અમારો આશીષ જો ફોટોગ્રાફર થઈ ગયો. તમે કેટલા ટાઈમ થી અહીંયા આવો છો? હું તો પેલા વેલી છે. પહેલા વેલા આવ્યા છો તમે? હું તો 20 વર્ષ પહેલા આવેલી 20 વર્ષથી અહીંયા આવો છો. તમે ક્યાં રહો છો? રાજકોટ. રાજકોટ રહો છો. એ વિશે કઈ જાણો છો તમે કે? ના, અમે પેલા આવતા ને ત્યારે આમ એટલું બધું ઊંચાઈ નહોતી મંદિર. બરાબર. એમ કે છે એક ધારા જોવે ને તો માતાજી આંખું પટપટ આવે છે ને માતાજી નું સાક્ષાત સત્ય છે. શક્તિપીઠ કહેવાય. શક્તિપીઠ છે. 51 પીઠમાં આ શક્તિપીઠ આ શક્તિપીઠ છે. એક તો આપણે જે પાકિસ્તાનની અંદર છે એ, અને એનું આ શક્તિપીઠ છે. આ જે હમણાં નવું જ બન્યું છે ને અત્યારે. ના આમ તો વર્ષ જે બનાવવાનું આ બધું પગથિયાની બધું નવેસરથી થયું છે, પણ પેલા અમે આવતા ને પેલા આ જે રસ્તો છે એ આવો નતો પેલા જૂનો રસ્તો હતો. આ ગેટ નતો, આ બેલ નહોતું, એવું કઈ નહોતું. આ જે ત્રિશુળ ને આ બધું ખોડેલું છે એ બધું કઈ નહોતું, સાદું જ હતું. આવીને દર્શન કરીને ઓટલા અહીંયા. આ મૂર્તિ એ નહોતી ને પેલા? ના, એ પેલા મૂર્તિ નથી. બરાબર, આ મૂર્તિ બની હમણાં. અમે પેલા ચોટીલા જઈ આવ્યા અને પછી અહીંયા આવ્યા દર્શન કરવા. ઘણા બધા શ્રદ્ધાળુ આવે છે અહીંયા. અમે અમારે અત્યારે 4-5 દિનની રજા છે સ્કૂલમાં, એટલે કીધું માતાજીના. તો ગાઈસ, આ હતું હિંગળાજ માતાનું મંદિર જે છે ચોટીલાથી દૂર કાળાસર ગામે. અને હવે તમારે પાકિસ્તાન જવાની જરૂર છે ને, કેમ કે હિંગળાજમાંના દર્શન તમને અહીંયા ગુજરાતમાં પણ થઈ શકે છે. તો તમે અહીંયા પણ આવી શકો છો. આ મંદિર બહુ ભવ્ય છે અને સુંદર એકદમ મંદિર છે. નેચર વ્યૂ એકદમ સારો છે, પહાડી ઇલાકો છે, ફરવા હરવામાં તમને મજા આવશે. તો
તો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો, તમારા સપોર્ટની જરૂર છે. અને આવા નવા લોકેશન આપણે લાવતા રહીશું, અવનવા લોકેશન. આ એક હિડન લોકેશન છે જે મેં તમને બતાવ્યું, જે ચોટીલાની નજીક છે, પણ ઘણા ખરાને ખ્યાલ નહીં હોય એટલા માટે આપણે આ હિંગળાજમાનું મંદિર આપણે અંદર લીધું છે. તો ગાઈઝ સપોર્ટ કરજો, લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.